મહેસાણામાં આવાસ અર્પણનો ઇતિહાસ જે કાર્યક્રમ યોજાયો કે જ્યાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ, જ્યાં કુલ 1203 લાભાર્થીઓના આવાસો મંજૂર થયેલા। તો કુલ 838 લાભાર્થીઓના આવાસોની કામગીરી પૂર્ણ થયેલ, જ્યાં રૂપિયા 3407 લાખની ગ્રાન્ટ લાભાર્થીઓના બેંક ખાતામાં આવી। લોકોને આનો લાભ મળ્યો છે। એમાંથી 835 મકાનોનું આપણે એની પૂર્ણતા કરી દીધેલી છે અને બાકી 300-350 મકાનોનું કામ અત્યારે ચાલી રહ્યું છે। 1200થી વધારે લોકોને 1200થી વધારે ફેમિલીને આનો લાભ મળ્યો છે। એ લોકો તમે જ વિચારી શકો છો કે જેનું ઘર નહોતું અને જેને ઘર મળે એની ખુશી કેવી રીતે એ લોકો વ્યક્ત કરે એ આપણે શબ્દોમાં આપણે બયાન ના કરી શકીએ। એટલો બધો એમને ખુશીનો એમનો માહોલ છે। 2939 કરોડ ખર્ચે બનશે। દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના હસ્તે અને આપણા ગુજરાતના મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈની ઉપસ્થિતિની અંદર બનાસકાંઠાની અંદર પ્રધાનમંત્રી આવાસ યોજનાના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજવામાં આવેલો હતો અને ગુજરાતની અંદર 2993 કરોડના અને લગભગ 15,000 કરતાં પણ વધારે ઘરોનું જે લાભાર્થીઓ છે એમને જે લોકોના ઘર પરિપૂર્ણ થઈ ગયા છે એમને ઘરની અંદર ગૃહ પ્રવેશ મળે એવી ચાવી અને જે લોકોનું પાસ થઈ ગયા છે એમનું ખાતમુહૂર્તનો કાર્યક્રમ કરવામાં આવેલો હતો। ભારતીય જનતા પાર્ટીની સરકારનું શાસન જ્યારથી પણ આ દેશની અંદર સ્થપાયું છે અને છેલ્લા 10 વર્ષની અંદર પ્રધાનમંત્રી આવાસ યોજના થકી હજારો લોકોને જ્યારે પોતાના સપનાનું ઘર અને રાજ્ય સરકાર દ્વારા પણ આ ઘર નિર્માણની અંદર સવિશેષ જે મુખ્યમંત્રી યોજનાનો જે લાભ મળે છે એટલે માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને બહુ ખૂબ ખૂબ અભિનંદન। અમારે ઘર નહોતું તૈયાર ત્યારે અમે ભાડા કાચા મકાનમાં રહેતા હતા। અમારું મકાન પડી જાય એવું હતું। મને પ્રધાનમંત્રી આવાસ યોજનામાંથી ઘણા બધા લાભો મળી ગયા। અમે ભાડાના કાચા મકાનમાં રહેતા હતા। અમારા ઘરમાં પાણી પણ પડતું હતું। એના લીધે મારા બાળકો બહુ જ ખૂબ હતાશ થઈ જતા હતા। મારા પતિ અને અમે પણ ખૂબ જ હતાશ થઈ જતા હતા। ત્યારે અમારી પરિસ્થિતિ પ્રધાનમંત્રી આવાસ યોજનામાંથી અમને લાભ મળ્યો પછી અમે સરકાર શ્રી સાહેબનો આભાર માનીએ છીએ અને નરેન્દ્રભાઈ મોદી સાહેબનો પણ આભાર માનીએ છીએ।